નમસ્કાર મિત્રો. પ્રોવિઝનલ ઓફર લિસ્ટ પછી આજે 14 તારીખે એલોટમેન્ટ ઇન્ફોર્મેશન પણ તમને દેખાવા માંડી હશે. ઓલમોસ્ટ કોલેજમાં તમે અહીંયા જોશો સબમિટ પછી ઓફર જે બટન છે ત્યાં ગ્રીન કલરનું હવે થઈ ગયું હશે. તો એ ડિટેલ તમે કઈ રીતે જોઈ શકશો? તો ફર્સ્ટ એપ્લિકન્ટ એડમિશન રિલેટેડ ડિટેલ્સ એમાં જાશો એટલે જે તમે કોલેજ સિલેક્ટ કરી હશે, લોડ લે છે, જે તમે કોલેજ સિલેક્ટ કરી હશે ત્યાં બે ઓપ્શન છે. એપ્લિકેશન રિજેક્ટેડ. હવે રિજેક્ટેડ કરી હોય એનો ટાઈમ જતો રહ્યો છે, તમારે કોઈ પણ પ્રોબ્લેમ હોય તે લાસ્ટ ડેટ 12 જૂન સુધી હતું, અને એડમિશન ઓફર થયું છે કે નહીં તમારે અહીંયા જોવાનું, જ્યાં યસ લખ્યું હોય ત્યાંથી મને એડમિશન ઓફર થયું છે. મતલબ અહીં મને દેખાય છે કે બ્રહ્માનંદ કોલેજમાંથી મને અહીંયા યસ લખેલું આવે છે, તો મતલબ ફર્સ્ટ રાઉન્ડમાં મને અહીંથી એડમિશન ઓફર થાય છે. તો જેવું અહીંથી ક્લિક કરીશ એટલે એક પીડીએફ ઓપન થશે. એ પીડીએફ હું તમને નહીં બતાવું. એ પીડીએફ લઈ એ પીડીએફને તમારે પ્રિન્ટ કાઢી અને તમારે કોલેજે જવાનું રહેશે. ક્યારે? 18 થી 25ની વચ્ચે. 25 ડેટ છે, 25 જૂન ડેટ છે, લાસ્ટ ડેટ હશે. જો 25 જૂન પછી તમે ગયા ત્યાં તો બની શકે તમને એડમિશન નહીં મળે. તો બને ત્યાં સુધી 18 થી 25ની વચ્ચે તમારે જતું જ રહેવાનું, આ પીડીએફ જે ડાઉનલોડ થાય તે લઈ. હવે આમાં ઘણી બધી પીડીએફ તમને મળશે. જોવા કઈ રીતે? ઘણી બધી પીડીએફ તમને જોવા મળશે. કઈ રીતે જોવા મળશે કે સપોઝ કે આ ફર્સ્ટ કોલેજ છે BKNMUમાં JKM BCA કોલેજ, બરાબર. ત્યાં એપ્લિકેશન રિજેક્ટેડમાં ન લખ્યું છે અને એડમિશન ઓફરમાં પણ ન લખ્યું છે, મતલબ હજી એ કોલેજે તેને ઓફર લિસ્ટ અપલોડ નથી કર્યું, ફાઇનલ એલોટમેન્ટ ઓફર અપલોડ નથી કર્યું. એમની પાસે પણ ટાઈમ છે 2 દિવસનો, આરામથી કરતા હશે બધા. તે કોલેજનું કામ છે. ઓકે, તો અહીંયા તમને બધાયમાં યસ દેખાય છે ઇઝ એડમિશન ઓફર્ડમાં. તો શું કરવાનું? મતલબ બધી જગ્યાએ તો જવાના નથી તમે. તો તમારે સપોઝ કે આ કોલેજમાં જવું છે તો એની સામેનો જ તમારે પીડીએફ ડાઉનલોડ કરવી. કોઈ બીજી કોલેજનું પીડીએફ કોઈ બીજી કોલેજમાં નહીં ચાલે. શું કામ કે તમે જે ઓફર લિસ્ટ ઓફર લેટર લઈને જશો તેની અંદર કોલેજનું નામ પણ હશે. ઓકે, તો આ નવું અપડેટ હતું આજનું એના માટે. અને હજુ સુધી બધા એવા સાવ સિલી અને એમાં સાવ કોમન ક્વેશ્ચન પૂછી રહ્યા છે જેના જવાબ હું દઈ દઈને થાકી ગયો. તો અમુક હજી હું રિપીટ કરી દઉં છું કે એવા સવાલ ના કરો. તમને જો ઓફર લિસ્ટ નથી દેખાતું તો તમારા કોલેજને કોન્ટેક કરો. જો તમને બતાવું, જે થર્ડ ટેબ છે તમારું પ્રોવિઝનલ એડમિશન લિસ્ટ, ત્યાં કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન આપેલી જ છે. તમારું લિસ્ટ આની અંદર તમારું નામ નથી તો આમાં કોન્ટેક કરો ભાઈ એને. હવે આમાં નામ ના હોય તો મને ખબર ના હોય એની. તમે કોલેજ સિલેક્ટ કરી છે, નથી કરી કે કરેલ છે, અને પ્રોવિઝન લિસ્ટમાં તમારું નામ ના હોય, મેરિટ લિસ્ટમાં કે ઓફર લિસ્ટમાં તમારું નામ, તો એ મને આઈડિયા ના હોય કે શું કામ નથી, શું કયા કારણોથી નથી. તો આ કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરો કે ભાઈ મારા આટલા પર્સન્ટેજ છે, હું આ કાસ્ટ કેટેગરીમાં આવું છું, છતાં પણ મારું નામ મેરિટ લિસ્ટમાં શું કામ નથી. તો એ તમને પ્રોપર આન્સર જે તે કોલેજ આપશે અને આપવો જ પડશે. ઓકે, બીજા હજી ઘણા કોમન ક્વેશ્ચન છે, આપણે વન બાય વન જોઈએ. અગાઉ કોલેજમાં એમ બોલાવતા કે પ્રથમ દિવસ જનરલ મેરિટ વાળા પછી કેટેગરી વાળા, તો આ વખતે થઈ શકશે? ભાઈ અગાઉ તો ક્યાંથી આવે? હા, બની શકે આની પહેલાં કોઈ સિસ્ટમ ચાલુ હોય એમાં હોય, બટ અત્યાર સુધી યુજીમાં આવું કંઈ હતું જ નહીં. તો એવું મારી કોલેજમાં તો મેં એવું નથી રાખ્યું કે પહેલાં જનરલ વાળાને બોલાવું પછી SC ST વાળાને. બધાને એક ડેટ આપી દઈશ 18 થી 25 વચ્ચે આવી રહી, એડમિશન કન્ફર્મ કરાવી જાય, વાત પૂરી. સર SP યુનિવર્સિટી નથી બતાવતા. હવે ભાઈ તમારે યુનિવર્સિટી નથી બતાવતા તો મતલબ એ જીકેસ સાથેનું કામ નહીં હોય. અથવા તમે તમારી ડિઝાયર કોલેજ જેમાં કોન્ટેક કરો કે ભાઈ આ કોર્સ છે એ જીકેસ થ્રુ એડમિશન લેવાનું છે કે કેમ, એ કન્ફર્મ કરો, તમને ખબર પડી જશે. સર મારે જે કોલેજ લેવી છે તેમાંથી ઓફર નથી મળી. વાહ, સરસ. નથી મળી મતલબ એના તમે મેરિટ લિસ્ટમાં નથી આવતા, ઓફર લિસ્ટમાં તમારા પર્સન્ટેજ એટલા ઓછા હશે, નથી આવતા. તો હમણાં મેં તમને કીધું એમ પ્રીવિયસ સ્લાઇડમાં, પ્રીવિયસલી હમણાં, કે કોન્ટેક નંબર છે જ, કોન્ટેક કરો. સર BCA GU ગુજરાત યુનિવર્સિટીનું મેરિટ બહાર આવી ગયું કે? હવે મને નથી ખબર,
એ તમને જ દેખાતું હશે, કેમ કે મેં ગુજરાત યુનિવર્સિટીનું કોઈ કોલેજ સિલેક્ટ નથી કરી મારા ખુદના અકાઉન્ટમાં, એટલે મને અત્યારે આઈડિયા નહીં આવે. તમારા પોર્ટલ ઉપર જ જવું, તમને ક્યાં મળશે તમારે પ્રોવિઝનલ લિસ્ટ, પ્રોવિઝનલ એડમિશન લિસ્ટ. અહીંયા તમે જે કોલેજ સિલેક્ટ કરી છે અહીંયા ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે આખું કોલેજનું મેરિટ લિસ્ટ તમને જોવા મળશે. તમારે ચેક કરવું કે એમાં તમારું નામ છે કે નહીં. સર સેકન્ડ રાઉન્ડમાં ન્યૂ સ્ટ્રીમ સિલેક્ટ કરવી હોય તો થશે, એન્ડ ન્યૂ કોલેજ અને યુનિવર્સિટી સિલેક્ટ કરવી હોય એ થશે. હવે તમને એક કહી દઉં, ફર્સ્ટ તમે જ્યારે પણ અકાઉન્ટ બનાવ્યું, તમે જે કોલેજ સિલેક્ટ કરી, 5-6 સિલેક્ટ કોલેજ કરેલી, એ જ કોલેજની અંદર તમને ક્યાંક એડમિશન મળશે. ક્યારે? ફર્સ્ટ રાઉન્ડ સુધીમાં. સપોઝ કે તમને જે કોલેજમાં જવું છે એ કોલેજ તમે ફર્સ્ટ અકાઉન્ટ બનાવવા સમય સિલેક્ટ જ નથી કરી, તો હવે શું? તો હવે કરવાનું કે અત્યાર સુધી તમે જે કોલેજ સિલેક્ટ કરેલી હતી એમાં એડમિશન લઈ લો, અથવા ક્યાંય એડમિશન લો નહીં અને સેકન્ડ અને થર્ડ રાઉન્ડની રાહ જો. સેકન્ડ રાઉન્ડમાં એકય કોલેજ ચેન્જ થશે નહીં. ખાસ હજી રિપીટ કરું છું, સેકન્ડ રાઉન્ડમાં કોલેજ ચેન્જ થશે નહીં. જ્યારે થર્ડ રાઉન્ડ આવશે 4 જુલાઈમાં, 4 જુલાઈથી ચાલુ થવાનું છે, જે રીતે સિક્વન્સ આપેલું છે, ટાઈમ ટેબલ આપેલું છે જીસીએસ વાળાએ કે થર્ડ રાઉન્ડ ક્યારે સ્ટાર્ટ થશે, 4 જુલાઈ. ત્યારે જ તમે યુનિવર્સિટી કે કોલેજ ચેન્જ કે સબ્જેક્ટ ચેન્જ કરી શકશો, ત્યાં સુધી નહીં થાય. હવે થર્ડ રાઉન્ડ સુધી તમારી કોલેજ, તમારે જે કોલેજમાં એડમિશન જોઈ છે ત્યાં સુધી એમાં સીટ હશે તો જ તમને ત્યાં એડમિશન મળશે. હવે તમે પહેલાં સિલેક્ટ નથી કરેલી કોલેજ તો એ તમારી ભૂલ છે. હવે એમાં કોઈ પણ જાતનો ચેન્જ થાય એમ મને નથી લાગતું. ઓકે. અને જેને પણ હજુ સુધી જીસીએસમાં અકાઉન્ટ બનાવ્યું જ નથી એનો પણ ચાન્સ છે કે કેમ એ પણ હજી ખબર નથી. કેમ જ્યારે પણ થર્ડ રાઉન્ડ આવશે 4 જુલાઈના, ત્યારે જ ખબર પડશે કે નવું અકાઉન્ટ ક્રિએટ થશે કે સબ્જેક્ટ ચેન્જ થશે. હાલો કે નવું અકાઉન્ટ તો ક્રિએટ નથી જ થવાનું જ્યાં જે રીતે ટાઈમ ટેબલ છે એ મુજબ, પણ જો અકાઉન્ટ બનેલું છે તો તમે ચોક્કસ કોલેજ અને સબ્જેક્ટ ચેન્જ અથવા યુનિવર્સિટી ચેન્જ કરી જ શકશો. બટ ક્યારે? 4 જુલાઈના. ખાસ યાદ રાખજો. એટલે આવા ક્વેશ્ચન હવે રિપીટ ના થાય. તમે કોઈ લોકો પૂરો વિડીયો જોતા જ નથી અને સીધા સવાલ કમેન્ટમાં મૂકવા માંડો છો. વિડીયો જોશો તમારા 90% ક્વેશ્ચનના આન્સર મળી જશે. આગળ જોઈએ. સર મારામાં એડિશનલ પ્રોવિઝન લિસ્ટમાં 11 કોલેજ બતાવે છે, બટ મેં 8 સિલેક્ટ કરી હતી. હવે એ ટેકનિકલ પ્રશ્ન થઈ ગયો છે ભાઈ. જીકેસના ટેકનિકલ નંબર ઉપર કોન્ટેક્ટ કરવો 11 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં. 8 સિલેક્ટની લિસ્ટમાં એપ્લિકેશન રિજેક્ટ એન્ડ ઇઝ એપ્લિકેશન એલોટેડમાં નો લખેલું આવે છે. આટલું મતલબ હજી 2 દિવસ પહેલાં તમે કમેન્ટ કરી છે અને 13 તારીખની 14 તારીખે એલોટમેન્ટનો મેસેજ આવ્યો છે કે 14 તારીખે હવે તમે એલોટમેન્ટ કરી શકશો. એટલે આજથી ચાલુ થયું છે ને ભાઈ, તો અત્યાર સુધી ન જ આવે. ઓકે. નેક્સ્ટ. વિશાલભાઈ ચૌહાણ કહે છે બીએ સિગ્નલ મેજર નથી થતું. શું કહેવા માગો છો ભાઈ? ગુજરાતીમાં લખો. સર મારે જે કોલેજમાં એડમિશન લેવું હતું એમાં ફર્સ્ટ રાઉન્ડમાં વારો નથી આવ્યો. સેકન્ડ રાઉન્ડમાં વેઇટ કરવો કે બીજી કોલેજમાં એડમિશન મળી ગયું તો લઈ લેવું. ભાઈ એ તમારી ઉપર છે, તમારે લેવું ના લેવું, વાટ જોવી ના જોવી, એમાં કોઈ કંઈ શું કરી શકે. સર મારે ભૂલથી સબ્જેક્ટ બીજો લેવાઈ ગયો. સરસ, તો તમે ભૂલથી ભણવાનું બંધ કરી દો હવે. પછી કે જે મેહુલ વાઘેલા ગુજરાત યુનિવર્સિટી, ભાઈ યુનિવર્સિટીના સ્પેલિંગ પણ સરખા લખો. ગુજરાત યુનિવર્સિટીનું વિડીયો બનાવો, કેમ નથી આવતું પ્લીઝ. ગુજરાત યુનિવર્સિટી ભાઈ આની સાથે સંલગ્ન નહીં હોઈ શકે કદાચ. તમે જો તમારો કોર્સ ગુજરાત યુનિવર્સિટી સાથે જે કોલેજ સંલગ્ન છે એ જીસીએસ પોર્ટલ થ્રુ છે કે કેમ એ ચેક કરો. તમારી કોલેજ છે એને ફોન કરીને પૂછો, લઈ જવાબ દેશે. સર આ ડેટ બધી કોલેજ માટે સેમ છે બીકોઝ મને પીટી સાયન્સમાંથી ઈમેલ આવ્યો છે, માર્ગદર્શન કરો સર, અર્જન્ટ છે, રિપ્લે આપો. મેં ઓલરેડી રિપ્લે આપેલું જ છે. મારે સેનેટરી ઇન્સ્પેક્ટરમાં ફોર્મ ભરવું છે બટ નેમ નથી આવતું. ભાઈ સેનેટરી ઇન્સ્પેક્ટર થાય છે કે કેમ મને નહીં આઈડિયા એનો. મેરિટ લિસ્ટમાં નામ આવ્યું છે પણ મારે બીજી કોલેજમાં એડમિશન જોઈએ છે. તો ભાઈ જે કોલેજમાં એડમિશન લેવું હતું ને એ જ સિલેક્ટ કરાય. સર મારે નથી આવ્યું પ્રોવિઝન એડમિશન લિસ્ટ નથી આવતું, બ્લેન્ક છે. ભાઈ હવે અપડેટ થઈ ગયું હશે, રિફ્રેશ કરીને ચેક કરી લો. હાલાકી આ બધા ક્વેશ્ચન 2 દિવસ જૂના છે એટલે
લેટેસ્ટ ક્વેશ્ચન જોઈએ તો શોર્ટ બાય કરી નાખું, ન્યૂ ફર્સ્ટ. જનરલમાંથી ઈડબ્લ્યુએસમાં ભરી શકાય? સરસ ભાઈ, તમે જનરલ કેટેગરીમાં આવો છો, ઓકે. અને જો તમને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં સમાવેશ થતો હોય, તમને 10% મળતું હોય તો ચોક્કસ ભરી શકાય. જો ના મળતું હોય તો ના ભરી શકાય, ઓકે. તમે ભલે ને ડાયરેક્ટ ગમે એક કેટેગરીમાં ભરો, તમારી પાસે ડોક્યુમેન્ટ હશે બધા તો તમને મળશે, નહીં હોય તો નહીં મળે. પ્રોવિઝનલ એડમિશન લિસ્ટ ટપ કરીએ પણ કંઈ જ નથી આવતું. ભાઈ અપડેટ થઈ ગયું હશે, ચેક કરો. અધરવાઇઝ જે નંબર આપેલા છે એની બાજુમાં એમાં કોન્ટેક્ટ કે ભાઈ તમારું પ્રોવિઝનલ લિસ્ટ અમને નથી દેખાતું, ઓકે. બીજા વિડીયોમાં જોઈએ કમેન્ટ શું કહે છે. આર્ટ્સનું સેકન્ડ રાઉન્ડ ક્યારે આવશે? ભાઈ એવું કંઈ નથી, બધાના રાઉન્ડ, આર્ટ્સ હોય કોમર્સ હોય ગમે હોય, બધાના રાઉન્ડ, ફર્સ્ટ રાઉન્ડ ચાલુ થઈ ગયો છે, સેકન્ડ રાઉન્ડ થર્ડ રાઉન્ડ આવશે, પૂરો થશે. બીજો રાઉન્ડ છે 26 જૂનથી અને ત્રીજો રાઉન્ડ છે 4 જુલાઈથી, ઓકે. સર બીકોમમાં ભર્યું છે પણ મારે મેરિટ લિસ્ટમાં નામ નથી આવ્યું, હવે શું કરું? કંઈ નહીં કરવાનું ભાઈ, રાહ જોવાની. સર ગુજરાત યુનિવર્સિટીમાં બીબીએ લિસ્ટમાં મારો નંબર નહીં આવે. દેખો હવે આ ભાઈને એટલી તો ખબર પડી કે ગુજરાત યુનિવર્સિટીનું મને ક્યાંક દેખાય છે, તો ઉપર જે ભાઈનો ક્વેશ્ચન હતો એ ભાઈ જોઈ લેજો, હમણાં મેસેજમાં વાત કરી લેજો કમેન્ટમાં. અને તમારો વારો નથી આવ્યો તો સેકન્ડ રાઉન્ડની રાહ જો, અથવા તમને જ્યાં મળે છે ત્યાં એડમિશન લઈ લો. અથવા બીબીએમાં તમારે બ્રહ્માનંદ કોલેજમાં એડમિશન લેવું હોય તો અમારી કોલેજ પણ બીબીએ કોર્સ પ્રોવાઈડ કરે છે. વધુ માહિતી માટે તમે મને ડીએમ કરી શકો છો. કોલેજનું નામ છે બ્રહ્માનંદ ઇન્સ્ટિટ્યૂટ, કોલેજનું નામ છે બ્રહ્માનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન. બંને કોર્સ ચાલુ છે, બીબીએ અને બીસીએ. તો બીબીએની ફીસ છે અમારે વર્ષની 16,000 અને હોસ્ટેલની ફીસ છે 45,000. આ વિડીયો થ્રુ તમે જો આવશો કૃપાલી, હા, તો તમને કંઈક ડિસ્કાઉન્ટ આપી શકશું, ઓકે. તમારે જેની પણ સાથે વાત કરો બ્રહ્માનંદ કોલેજમાં એમ કહેજો કે હું આ વિડીયો થ્રુ આવી છું, તો તમને કંઈક ને કંઈક ડિસ્કાઉન્ટ મળી જશે, ઓકે. નેક્સ્ટ છે સર કેટી વાલેને ક્યારે થશે? હા, આ ક્વેશ્ચન મેન છે. કેટી મતલબ ભાઈ યુજીના કોર્સમાં કેટીની વાત આઈ થિંક નહીં કરતા હોય તમે. 12માં તમારે કેટી હોય, એટલે કેટી ના સમજો તો એક સબ્જેક્ટમાં ફેલ છે અથવા બે સબ્જેક્ટમાં ફેલ છે, એના વિશે પર મેં ઓલરેડી કીધું છે. તો જે 12માં ફેલ છે એને તો જીસીએસમાં અકાઉન્ટ બનાવવાનું જ હતું પહેલેથી જ, ભલે તમે સબમિટ ના કરો, અકાઉન્ટ બનાવીને રાખવાનું હતું. અને જ્યારે પણ 12થનું રિઝલ્ટ આવે, સપ્લિમેન્ટરી પૂરક પરીક્ષાનું રિઝલ્ટ આવે ત્યારે જ તમારે સેમ પ્રોસેસ પાછી કરવાની થશે. મતલબ જે 12માં ફેલ છે અને હવે પાસ થશે જુલાઈમાં, હમણાં 26 જૂનથી એક્ઝામ છે 12માની, તો પાસ થશે અને રિઝલ્ટ આવશે 6 જુલાઈ પછી સાહેબ, ત્યારે આ પોર્ટલ ખુલશે પાછું, અથવા થર્ડ રાઉન્ડમાં ખુલશે. જે પણ સમય ખુલશે ત્યારે તમારે ફરીથી અકાઉન્ટ બનાવી એપ્લાય કરવાનું રહેશે. અને એવું તો નહીં જ થાય કે કોઈ સ્ટુડન્ટ ક્યાંય પણ એડમિશન વગર રહી શકશે. તો આમાં મેઇન ક્વેશ્ચન એક છે કે જે 12માં ફેલ છે એને શું કરવાનું? જો પાસ આઉટ થાય એટલે તરત જ જેવું રિઝલ્ટ આવશે 12માનું, પાછું પોર્ટલ ઓપન થશે. અને તેની સાથે સાથે એવા પણ વિદ્યાર્થીઓ ફોર્મ સબમિટ કરી શકશે જેને હજુ સુધી જીસીએસમાં અકાઉન્ટ બનાવ્યું જ નથી. તો એ તો ખાસ યાદ રાખજે, આ ડેટ જો ચૂકી ગયા તો તમારું વરસ ફેલ થશે. તો એમાં શું આગળ સરકારની રસ્તો કાઢે છે એ મને આઈડિયા નથી. સર ગુજરાત યુનિવર્સિટી સિલેક્શનમાં નામ જ નહીં આવતું સર. સારું, કોન્ટેક કરો કોલેજને તમારા. સર એમાં રિઝલ્ટ તો શો જ નહીં કરતું, કોન્ટેક કરો ભાઈ તમારી કોલેજને, નંબર બાજુમાં હશે. સર મારામાં પ્રોવિઝનલનો સ્પેલિંગ બરાબર નથી, પ્રોવિઝનલ લિસ્ટ ડિસ્પ્લે થતું નથી, હવે શું કરું? કોલેજને કોન્ટેક કરો ભાઈ. સર પ્લીઝ રિપ્લે, જો 2 કોલેજ ચૂઝ કરી હોય તો 2 કોલેજમાં મેરિટ લિસ્ટમાં નામ આવશે ભાઈ. તમારા પર્સન્ટેજ હશે સારા તો તમે જેટલી પણ કોલેજ સિલેક્ટ કરેલી હશે એ બધી કોલેજમાં તમારું નામ આવશે. સેનેટરી ઇન્સ્पेक्टर પાછું આવ્યું. सर वो जो परसेंटेज शो हो रहा है वो 12th बोर्ड का है क्या? તમે લિસ્ટ જો તમારા 12માં ટકા કેટલા હતા,
आपको 12th में कितने परसेंटेज है, आपके नाम के सामने वही दिख रहा है क्या, तो समझो कि वो 12th का है, वरना किसी और का होगा। ठीक है સર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જ આવતું નથી, બ્લેન્ક છે ભાઈ, તો કોલેજને કોન્ટેક્ટ કરો। હવે આઈ થિંક ઓલમોસ્ટ ક્વેશ્ચન પાછા રિપીટ જ થાય છે। તો હવે જે અપડેટ છે કે ઓફર લિસ્ટ આવી ગયું છે, ફાઇનલ એલોટમેન્ટ ઓફર આવી ગઈ છે। તો હવે શું કરવાનું, તો એ પીડીએફ તમારે અહીંથી ફરીથી એપ્લિકન્ટ એડમિશન રિલેટેડ ડિટેલ ઉપર ક્લિક કરી અહીંયા ઇઝ એડમિશન ઓફર્ડ વાળા સેક્શનમાં એક જગ્યાએ યસ લખેલું હશે, યસ ઉપર ક્લિક કરશો એટલે પીડીએફ ઓપન થશે। એ પીડીએફ લઈ તમારે એ કોલેજમાં જવાનું અને એડમિશન તમને કન્ફર્મ થઈ જશે। આનું નામ જ છે એડમિશન ઓફર લેટર। આ લેટર એ જ કોલેજમાં ચાલશે, કોઈ પણ ક્રોસ કોલેજમાં ચાલશે નહીં। ઓકે, અને હજુ પણ તમને ક્વેશ્ચન હોય કંઈ આના સિવાય, બટ એવા ક્વેશ્ચન સિલી ક્વેશ્ચન હવે ન કરતા, સામે બાજુમાં કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે કોલેજને, બને તો ત્યાં પૂછી સોલ્યુશન, તમારા પ્રશ્નનું સોલ્યુશન કરશો। ઓકે, તો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવા અપડેટ સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।